કરંટ સોર્સ લગાવ્યો છે બરાબર. ફોર એક્ઝામ્પલ 5 એમ્પિયર કરંટ સોર્સની વેલ્યુ છે. અને આમાં પૂછ્યું છે, કીધું છે કે RL માંથી પસાર થતો કરંટ શોધો બરાબર. RL ની અંદર જે કરંટ શોધવાનો છે આપણે એને કહી દઈએ A થી B બાજુ જતો કરંટ IAB. RL એટલે લોડ રેઝિસ્ટન્સ છે. લોડ રેઝિસ્ટન્સ RL માંથી પાસ થતો કરંટ શોધવાનો છે. અહીંયા લગાવ્યો છે કરંટ સોર્સ છે, અહીંયા લગાવ્યો છે વોલ્ટેજ સોર્સ છે. So in that case આપણે શું કરીશું, વન બાય વન એક સોર્સ કન્સિડર કરશું. પહેલા આપણે કરંટ સોર્સ કન્સિડર કરીએ અને વોલ્ટેજ સોર્સ છે એની જગ્યાએ શું આવશે, શોર્ટ સર્કિટ. સો કરંટ સોર્સ 5 એમ્પિયર નો, બાકીની સર્કિટ એઝ ઇટ ઇઝ 10 ઓહ્મ 10 ઓહ્મ short in the place of open source and 20. ઓકે, અહીંયાથી આ 5 એમ્પિયર કરંટ જાય છે એનો મતલબ શું થશે કે 5 એમ્પિયર કરંટ અહીંયાથી જઈ રહ્યો છે અને આ રીતે કરંટ ડિવાઈડ થશે બરાબર. સો એના ઉપરથી આપણે કરંટ I1 અને I2 માં ડિવાઈડ કરી શકશું. આ ડિવિઝનનો રૂલ લગાવીએ, કરંટ ડિવિઝનનો રૂલ લગાવીએ તો આપણને કરંટ I1 ની વેલ્યુ મળી જાય. સો I1 will be equals to AB. ટોટલ કરંટ કેટલો છે 5 એમ્પિયર ઇન્ટુ રેઝિસ્ટન્સ ટોટલ તો કેટલો છે, સોરી ઓપોઝિટ નો રેઝિસ્ટન્સ એટલે 20 ડિવાઈડ બાય 40, બંનેનો સરવાળો 20 પ્લસ 10. આ 10 છે એની અસર થશે નહીં. આપણે આ બતાવ્યું હતું કે જ્યાંથી કરંટ આવે છે એની આગળનો રેઝિસ્ટન્સ કે જ્યાં કરંટ ડિવાઈડ થઈ ગયો અને પાછો ભેગો થઈ ગયો એના પછીનો રેઝિસ્ટન્સ, એ બંને અસર કરશે નહીં કરંટ ડિવિઝન ની અંદર. સો કરંટ ડિવિઝન ની અંદર ખાલી આ બંને રેઝિસ્ટન્સ નો સરવાળો આવશે 20 + 10 is equals to 5 into 20 divided by 30. 0 0 cut. 5 into 2 10 divided by 3, so 3.33 ampere current જશે from B to A. ઓકે, બીજો સોર્સ કન્સિડર કરીશું. તો પહેલો સોર્સ છે એની જગ્યાએ શું આવશે, ઓપન સર્કિટ. કરંટ સોર્સ છે, કરંટ સોર્સ ની જગ્યાએ શું આવે, ઓપન સર્કિટ. અને વોલ્ટેજ સોર્સ હોય તો વોલ્ટેજ સોર્સ ની જગ્યાએ શોર્ટ સર્કિટ આવે. 10 ઓહ્મ 20 ohm and 30 volt. તો આ રીતે સર્કિટ બની. હવે આની અંદર અહીંયા ઓપન સર્કિટ છે તો અહીંથી કંઈ પણ કરંટ જશે નહીં, 0. ઓકે, તો આ 0 અહીંયાથી કરંટ જશે નહીં એટલે કરંટ ક્યાંથી ફ્લો થશે, ખાલી 20 અને 10 ઓહ્મ માંથી. એટલે કે આ એક જ મેશ માંથી બરાબર, આ એક જ મેશ માંથી કરંટ ફ્લો થશે. આ બંને કઈ રીતે લાગી ગયા, સિરીઝમાં. પેરેલલ કઈ રીતે, સિરીઝમાં બરાબર. So 20 plus 10 30 ohm and 30 volt. So I is equals to V by R. V કેટલો છે 30 volt, R કેટલો છે 30 ohm. So current 1 ampere, 1 ampere from A to B. A to હવે બંનેનો એલ્જિબ્રિક સમ કરશું આપણે. તો જો આમાં A to B છે, આમાં B to A છે. તો કરંટ કઈ દિશામાં ફ્લો થશે, B to A, નોટ A to B. why? કેમ કે A to B નો કરંટ 1 એમ્પિયર છે અને આમાં B to A નો એમ્પિયર કરંટ 3 એમ્પિયર છે. તો 3 એમ્પિયર વધારે થાય ને, 3.3 એમ્પિયર. સો B to A 3.33 એમ્પિયર minus 1 ampere, that is equals to 2.33 ampere from B to A, or we can say IAB will be equal to minus 2.33 ampere from A to B.
આ બંને જવાબ સાચા પડે. બરાબર. તો આ રીતે સુપરપોઝિશન થિયરમમાં આપણને કરંટ સોર્સ આપ્યો હોય તો કઈ રીતે બતાવવાનું, વોલ્ટેજ સોર્સ આપ્યો હોય તો કઈ રીતે બતાવવાનું, અને શું કહેવાય ઓપોઝિટ ડાયરેક્શનના કરંટ હોય બંનેના તો કઈ રીતે એલ્જિબ્રિક સમ કરવાનો. બરાબર. જો બંનેની સેમ દિશા હોય, સરખી દિશા હોય તો આપણે શું કરશું, એડ કરશું. ધારો કે આ a to b આવે ને અહીંયા પણ a to b આવ્યો હોય તો શું કરશું, બંનેને એડ કરશું તો 4.33 એમ્પિયર થઈ જાય. પણ કરંટની દિશા ઓપોઝિટ છે તો વધારે કરંટ છે એ દિશામાં કરંટ ફ્લો થશે, અને બંનેની વેલ્યુ સરખી હોય અને ઓપોઝિટ હોય તો કરંટ ફ્લો થશે નહીં, તો 0. ક્લિયર? આ થયો આપણો સુપરપોઝિશન થિયરમ, જેની અંદર મલ્ટીપલ સોર્સિસ આપેલા હોય ત્યાં આપણે સુપરપોઝિશન થિયરમ લગાવી અને સોલ્વ કરીએ. બરાબર. હવે બીજું આપણે જોઈએ થેવેનિન્સ થિયરમ. સો થેવેનિન્સ થિયરમ ની અંદર સર્કિટના જે કોઈ પણ રેઝિસ્ટન્સ ની અક્રોસ રેઝિસ્ટન્સ નો મારે કરંટ ફાઇન્ડ કરવો હોય, બરાબર. ધારો કે આમાં 20 ઓહ્મ નો જે રેઝિસ્ટન્સ છે એની અંદરથી કેટલો કરંટ પાસ થાય છે એ ગોતવો છે થેવેનિન થિયરમ નો ઉપયોગ કરીને. બરાબર. તો આ AB થઈ જશે આપણું. થેવેનિન થિયરમ માં આપણે શું કરશું, જેનો મારે રેઝિસ્ટન્સ ગોતવો છે પહેલા તો એને સેપરેટ કરી દઈશું. તેને સેપરેટ કરી અને અપડેટેડ સર્કિટ આ રીતની થશે. એનો અહીંયા વોલ્ટેજ આપણે આપીએ 50 વોલ્ટ ફોર એક્ઝામ્પલ. બરાબર. તો આ 50 વોલ્ટ આપીએ છીએ. યસ. સો 50 વોલ્ટ અહીંયાથી આપ્યા, અહીંથી કરંટ કેટલો જશે? હવે આ બાજુમાંથી તો કઈ કરંટ નહીં જાય, અહીંયા ઓપન છે AB એટલે આ 10 ઓહમ માંથી તો કઈ નહીં જાય, જશે તો આ 10 ને આ 10 માંથી એટલે કે 20 માંથી. સો 50 divided by 20, I is equals to V divided by R. 20 ohm 10 ને 10 20 ohm सीरीज માં છે. સો 5/2 2.5 એમ્પિયર કરંટ ફ્લો થશે. હવે અહીંયા 2.5 એમ્પિયર કરંટ ફ્લો થતો હોય તો અહીંયા 25 વોલ્ટ ને અહીંયા 25 વોલ્ટ એમ ડ્રોપ થાય. તેનો મતલબ આ પોઈન્ટ A ઉપર મને કેટલા મળશે વોલ્ટેજ? 25, અને અહીંયાથી B ઉપર કેટલા મળશે? 25. સો એ બંનેમાં 25 વોલ્ટ છે. તો VAB will be the voltage that is across this 10 ohm resistance, and that will be equal to 10 into 2.5 is equals to 25 volt. બરાબર. આ મારો VTH થયો, થેવેનિન ઇક્વિવેલેન્ટ વોલ્ટેજ. તો થેવેનિન ઇક્વિવેલેન્ટ વોલ્ટેજ, થેવેનિન ઇક્વિવેલેન્ટ સર્કિટ કઈ રીતની હોય? એમાં એક VTH હોય અને એક RTH હોય. બસ. બરાબર. અને અહીંયા મારે જે રેઝિસ્ટન્સ મેં ડિસ્કનેક્ટ કર્યો હોય એ રેઝિસ્ટન્સ પાછો લગાવવાનો. હવે આમાં RTH નથી ગોત્યો આપણે, VTH ગોતી લીધો. તો RTH કઈ રીતે ગોતશું? તો RTH ની વખતે બધા સોર્સ આપણે શોર્ટ કરી નાખવાનો હોય. બરાબર. અને જે રેઝિસ્ટન્સ માંથી આપણે કરંટ ગોતવાનો છે એને કનેક્ટ નહીં કરીએ અત્યારે. બરાબર. તો AB અને ત્યાંથી જોઈશું કે કેટલો રેઝિસ્ટન્સ આવે છે. તો અહીંથી જોઈએ તો આ 10 ને આ 10 બંને પેરેલલમાં છે તો એનો ઇક્વિવેલન્ટ કેટલો થશે? 10 ગુણ્યા 10 ભાગ્યા 10 વત્તા 10. સો 10 into 10 divided by 10 plus 10 એટલે 2 times 10. 10/2 5. સો 5 ઓહમ રેઝિસ્ટન્સ થશે. અને 5 ઓહમ કેવી રીતે લાગેલું છે? 10 ઓહમ ની સિરીઝમાં. સો 10 plus 5, so R equivalent will be equal to 10 into 10 divided by 10 into 2 cut 5 plus 10. So 5 plus 10 15 ohm equivalent resistance કે RTH થયો. બરાબર. આ જે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આવે છે ત્યાંથી એને આપણે RTH કહીશું. સો RTH મળી ગયો, VTH મળી ગયો, બંને મળી ગયા. VTH કેટલો છે? 25 વોલ્ટ અને RTH કેટલો છે? 15 ઓહમ.
સો સિરીઝમાં હવે આપણે લગાવી દઈએ અહીંયા રેઝિસ્ટન્સ કેટલો છે કેટલો હતો 20 ઓહ્મ 20. so this 20 ohm resistance is over here I is equals to V by R V કેટલો છે 25 divided by R કેટલો છે 15 plus 20 35 25 divided by 35 જો કેટલા આવે 5 by 7 0.71 એમ્પિયર બરાબર તો 0.71 એમ્પિયર IL માંથી ફ્લો થશે આને RL કહીએ એનાથી IL હોય તો બરાબર તો IL 0.71 એમ્પિયર થશે આ આપણું થેવેનિન્સ થિયરમ છે સિમ્પલ હવે આની અંદર થેવેનિન્સ થિયરમ આવડે એના માટે એક સૌથી પહેલી જરૂરત એ છે કે આપણને ઓહ્મ્સ લો આવડવો જોઈએ અને બીજું સિરીઝ પેરેલલ સર્કિટ સોલ્વ કરતા આવડવી જોઈએ તો એન્જિનિયરિંગ એવી રીતની વસ્તુ છે કે એની અંદર તમને કાં તો બધું આવડશે ને કાં તો કાંઈ નહીં આવડે બરાબર તો ઓહ્મ્સ લો શીખવો પડશે જો ઓહ્મ્સ લો નથી આવડતો તો સિરીઝ પેરેલલ નહીં આવે સિરીઝ પેરેલલ નથી આવડતો તો થિયરમ નહીં આવે થિયરમ નથી આવડતો તો પછી માર્ક્સ નહીં આવે કેમ કે 3 ચેપ્ટર થઈ ગયા તમારા એમાં તો આટલી વસ્તુ બરોબર રીતે આવડવી જોઈએ સમજાવવી જોઈએ ઠીક છે ઓહ્મ્સ લો અને સિરીઝ પેરેલલ નું ડાયરેક્ટ કનેક્શન નથી ભલે પણ સિરીઝ પેરેલલ નહીં આવડતું હોય તો થેવેનિન થિયરમ ને આ બધા સોલ્વ થવાના ચાન્સ ઠીક છે તો આ ખાસ ધ્યાન રાખજો બધું આવડવું જોઈએ નેક્સ્ટ નોર્ટન થિયરમ સો જલ્દી લખી લેશો જોઈએ નેક્સ્ટ હવે નોર્ટન્સ થિયરમ તો નોર્ટન્સ થિયરમ ની અંદર આપણે શું કરશું કે જેમ આ સર્કિટ ની અંદર એક VTH અને RTH કર્યો હતો ને એની જગ્યાએ ફાઇનલ સર્કિટ ની અંદર એક IN અને RN આ બંનેને ગોતી અને એકબીજાના પેરેલલમાં લગાવશું તો IN કરંટ સોર્સ ઇક્વિવેલન્ટ કરંટ સોર્સ અને એની પેરેલલમાં RN અને પછી એના પેરેલલમાં આપણે જે રેઝિસ્ટન્સ ને અક્રોસ નો કરંટ શોધવાનો છે એ લગાવશું બરાબર સો આ સર્કિટ લઈએ તો આની અંદર વોલ્ટેજ છે વોલ્ટેજ સોર્સ ને મારે ટ્રાન્સફોર્મ કરવો પડશે શેમાં કરંટ સોર્સમાં 20 ઓહ્મ ડિસ્કનેક્ટ કરી દઈશું બરાબર સો 20 ઓહ્મ ડિસ્કનેક્ટ કરીને સર્કિટ બનાવીએ આનાથી કઈ ફરક પડશે નહીં કેમ કે ઓપન સર્કિટમાં છે આ બંનેથી ફરક પડશે તો એ કેટલો 20 ઓહ્મ છે ટોટલ એન્ડ I is equals to V by R V કેટલો આપણે 50 વોલ્ટ આપ્યો છે તો 50 વોલ્ટ ભાગ્યા 20 સેમ 2.5 એમ્પિયર આ 2.5 એમ્પિયર અહીંયાથી જશે આ મારો નોર્ટન કરંટ IN થશે બરાબર સો IN is equals to 2.5 એમ્પિયર આ મળી ગયો હવે અહીંથી રેઝિસ્ટન્સ જોઈશું ટોટલ કેટલો થાય છે એ ટાઈમે આ સોર્સને શોર્ટ કરી દઈશું તો શોર્ટ કરીને જોઈએ કેટલો થતો તો ઇક્વિવેલન્ટ 10 + 5 15 બરાબર so 15 ohm R is equals to RN is equals to 15 ohm so અહીંયા RN પણ મળી ગયો 15 ohm કરંટ કેટલો આવ્યો તો 2.5 અહીંયા 15 અને અહીંયા જે રેઝિસ્ટન્સ ની અક્રોસ ગોતવાનો છે એને લગાવી દઈએ સો 20 ઓહ્મ છે સો કરંટ ડિવાઈડ થશે એમાં I1 અને I2 આપણે I2 શોધવાનો છે તો I2 બરાબર શું થશે ટોટલ કરંટ એટલે કે 2.5 ઓપોઝિટ નો રેઝિસ્ટન્સ છે 15 ભાગ્યા બેનો સરવાળો 20 + 15 35 શોધો I2 બરાબર કેટલો આવે છે 2.5 * 3 / 7 અરે એક મિનિટ પોઝ